નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। ગુજરાતવાસીઓ માટે ખુશ ખબર। ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં ચોમાસું પહોંચ્યું। ગત વર્ષ કરતાં આશરે 2 અઠવાડિયા મોડું છે ચોમાસું। ત્યારે વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને નર્મદામાં મેઘ સવારી આવી પહોંચી। ગુજરાતમાં ચોમાસાનું આગમન થતાં જ ખેડૂતો ખુશખુશાલ થયા છે। ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। ટ્રફ પસાર થતા વરસાદ રહેશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ યલો એલર્ટ અપાયું છે। તો સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। તો ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા। સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે। તો 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી। લાંબા સમયથી જગતનો તાત ગુજરાતવાસીઓ જે વરસાદની જે ચોમાસાની સત્તાવાર રાહ જોતા હતા તેણે આખરે ગુજરાતમાં દસ્તક આપી દીધી છે। હવામાન વિભાગના ડિરેક્ટર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। सर, मानसून ऑनसेट हो चुका है, क्या कहेंगे, अभी क्या स्थिति है? हाँ, आज गुजरात में चौमासानी एंट्री है। तो गुजरात का जो बारिश का स्थिति है, अब जो गुजरात का नॉर्दर्न लिमिट ऑफ जो मानसून की है वो लाइन आप देखेंगे तो ये सूरत से होते हुए ये जो ब्लू लाइन देख रहे हैं, ये लाइन ऐसा पास कर रहे हैं मध्य प्रदेश का सेंट्रल पार्ट होते हुए छत्तीसगढ़, झारखंड, बिहार होते हुए ये पास कर रहे हैं। अब अगले 2-3 दिन में और भी आगे बढ़ने का स्थितियाँ अनुकूल बने रहेगी हमारा गुजरात राज्य में। अभी बारिश का स्थिति हमारा दक्षिण गुजरात में बनी हुई है। हेवी रेनफॉल भी हम रिसीव कर रहे हैं। ऐसा स्थिति अभी रहेगी। धन्यवाद। तो આ હતા હવામાન વિભાગના ડિરેક્ટર જો કહી રહ્યા છે ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે અને ધીરે ધીરે ચોમાસું છે તે આગળ વધી રહ્યું છે। તેની સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે તે પણ નોંધાઈ રહ્યો છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।